माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, 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 वंदे मातरम, 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 वंदे मातरम, भारत माता के जय, भारत माता के जय। दर्शक मित्रों, डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, બોડેલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર છે તે ભર્યા છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સેવા સદન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે ઉમટી પડ્યા હતા। બોડેલીના અંદર છે તે સ્થાનિક સાર્વજનિક ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યા છે અને છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ છે તે બોડેલી સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા। જે પ્રકારે નગરપાલિકાની ચૂંટણી અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે ચાલી રહી છે, જેને લઈને આજે ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે બોડેલીમાં સેવા સદન ખાતે મોટી સંખ્યામાં લોકો છે તે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। જ્યારે બોડેલીમાં ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમટી પડી અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બોલો। ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ રાખીને નગરપાલિકા બોડેલીની ચૂંટણી લડવા માટે અમને જ્યારે મેન્ડેટ આપવામાં આવ્યો છે, ત્યારે આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના તમામ મહાનુભાવોનો અમે આભાર માનીએ છીએ। અલીપુરા પંચાયત, બોડેલી પંચાયત, ચાચક પંચાયત, ઠાકરપરા પંચાયત અને ઢોકલિયા પંચાયતના સરપંચોએ જ્યારે નગરપાલિકાની રચના કરવા માટે જ્યારે મેમોરેન્ડમ આપીને આજે બોડેલી નગરપાલિકા બની છે, ત્યારે અમે પ્રજા વચ્ચે અમારો જે મેનેજરી જે છે લઈને જવાના છે, ત્યારે પ્રજા અમારે પર વિશ્વાસ મૂકશે અને પ્રજાના અમે કામો કર્યા છે અને સંજોગોવશાત જે કામો નહીં થયા હોય એ કામો પણ અમે કરવાના અને પ્રજાની વચ્ચે અમે જઈશું અને પ્રજા અમને ખૂબ સારી રીતે મત આપીને વિજેતા બનાવે એવું પ્રજાનો પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।